બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે ભગવાનનો જ્યારે જન્મ થયો તો રાધા ને કૃષ્ણમાં મોટું કોણ? રાધાજી કવડા મોટા છે. તમે બહુ હોશિયાર છો બધા, વાહ. 2.5 year, 2.5 વર્ષ. મુહૂર્ત્યા કરતા ધ બ્રાઇડ ઇઝ ઓલ્ડર. તો 2.5 વર્ષ રાધાજી મોટા. પહેલાં રાધાજીનો જન્મ થયો ને એના પછી 2.5 વર્ષ કનૈયો આવ્યો. હવે કનૈયાનો જન્મ થઈ ગયો, નંદભાઈઓ બધું થઈ ગયું. પછી એક દિવસ કનૈયાને રાધાજીને મિસ કરતો હતો. તેણે કીધું કે મારે તો રાધાને મળવું છે. ધ ફર્સ્ટ મીટિંગ ઓફ રાધા એન્ડ કૃષ્ણ. તો ભગવાન બાલકૃષ્ણ એટલા રડવા લાગ્યા તો નંદ બાબાને યશોદાજી કીધું કે તમે જંગલમાં જાઓ છો તો એક કામ કરો, આ કનૈયાને લઈ જાઓ સાથે, આઉટિંગ થઈ જાય, કદાચ શાંત થાય. એટલે નંદ બાબા ભગવાન શ્રી કૃષ્ણને તેડીને વનમાં આવ્યા, ગાયો ચરાવવા આવ્યા છે. અને એવામાં કૃષ્ણ ભગવાનની તો આ લીલા હતી, એને રાધાને મળવું હતું. એટલે એણે માયાને આજ્ઞા કરી, એટલે એકદમ વિંડ ને પવન ને વરસાદ આવ્યો. એટલે નંદ બાબાને ચિંતા થઈ કે હવે આ કનૈયો હેરાન થશે. એટલે ભગવાને યોગ માયાને આજ્ઞા કરીને નંદ બાબાએ જ્યાં કનૈયાને તેડ્યો તો એવામાં એ ચણિયા ચોળી પહેરીને રાધાજી સામે આવતા દેખાણા. ફર્સ્ટ મીટિંગ. અને રાધાજીને જોઈ એટલે નંદ બાબાએ કીધું, રાધા મોટા હતા, કે રાધા હું આ કનૈયાને લઈને આવ્યો છું અને આ જંગલમાં તો વેધર બગડી ગઈ છે, કનૈયો હેરાન થશે, તો એક ફેવર કરીશ, એક મદદ કરીશ. તો કે શું? તો કે આને પહોંચાડી દઈશ. તો રાધાજી કીધું ભલે, હું એને કનૈયાને મૂકી આવીશ. એટલે રાધાજીએ કનૈયાને તેડી લીધો, નાનો છે એટલે. અને એ તેડીને રાધાજી જ્યાં એ જંગલમાં જાય છે, એટલે ભગવાનને તો રાધાજી સાથે લીલા કરવી હતી. એટલે ભગવાને આમ આમ અવાજ આવ્યો, ચારે બાજુ જોવા, રાધાજી લઈને જાય છે. અને ઇમેજિન કરો કે આગળ જતા એક સુંદર મજાનો માંડવો હતો, ડેકોરેટેડ, આખો લગ્નનો માંડવો હોય ને એવો માંડવો. એટલે રાધાજીને આશ્ચર્ય થયું. અને રાધાજી વિચારવા લાગ્યા કે અહીંયા આવા જંગલમાં કોના લગ્ન હશે. એવામાં જે ગોદમાં કનૈયો હતો એણે જવાબ આપ્યો કે અહીંયા આપણા લગ્ન થવાના છે. તો જ્યાં કનૈયો બોલ્યો કે આપણા લગ્નનો માંડવો છે, એટલે રાધાજી હસવા માંડ્યા કે તું કવડો ને હું કવડી. તો કનૈયો કહેવા લાગ્યો કે મને નાનો થતાય આવડે ને મને મોટો થતાય આવડે. અને વામન અવતારમાં હું અવડો મોટો થયેલો કે આજે શાસ્ત્રમાં લખેલું છે. તો એ કે તું આંખો વીંચી જા. અને એવામાં રાધાજીએ આંખો બંધ કરી. એટલે ભગવાન જે બાલકૃષ્ણ હતા એ યુવાન કનૈયો થઈ ગયો, આંસળી લઈને પ્રગટ, એકદમ રૂડો રૂપાળો, વાંકડિયા, કરલી હેર, નાઇસ સ્માઇલ. અને એ કનૈયાનું એ રૂપ જોયું એટલે રાધાજી કહેવા લાગ્યા કે મૂર્તિઓ બહુ હોશિયાર છે આ તો. પણ અરે કનૈયા, તારે લગ્ન કરવા હોય પણ લગ્ન કરાવવા માટે તો જાનૈયા જોઈએ. તો કે હમણાં વ્યવસ્થા કરું. તો વાંસળી વગાડી તો બધા દેવતાઓ આવવા માંડ્યા, ઇન્દ્ર આદિ દેવતાઓ આવી ગયા, તૈયાર થઈને કનૈયાની જાનમાં જોડા. બધું થઈ ગયું, મંત્રો ગવાવા લાગ્યા, ગીત ગવાવા લાગ્યા. અને ત્યારે રાધાજી બોલ્યા, પણ વિધિ કરાવવા મહારાજ તો જોઈએ ને, તો વિધિ કોણ કરાવશે? તો કનૈયાએ જવાબ આપ્યો કે વિધિ મારો દીકરો કરાવશે. તો રાધાજી હસીને કહે છે કે હજી તું મારી ગોદમાં હતો, હવે તું કહે કે લગ્નની વિધિ મારો દીકરો, તારો દીકરો કોણ? તો કે હમણાં બતાવું. એટલે એણે જ્યાં પોકાર્યા તો સફેદ દાઢીવાળા બ્રહ્માજી આવ્યા. તો કે આ કોણ? તો કે આ મારો દીકરો. આમ બ્રહ્મા ક્યાંથી ઉત્પન્ન થાય? ભગવાનની નાભીમાંથી. અને એવું લખેલું છે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કે એ ભાંડીર વનમાં ખરેખર રાધા અને કૃષ્ણના લગ્ન થયા અને બ્રહ્માજી એનું કન્યાદાન કર્યું છે.